સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાળી રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં. શારેએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. શારે મૃતકો રાત્રે રસપુરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે. ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી શારેના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે. ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું તો ગુંગળામણથી મોત થયાની શક્યતા પણ જોવાઈ રહી છે. પોલીસે સાચું કારણ જાણવા માટે FSLની મદદ લીધી છે. હાલ શારેના મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોપો પડી ગયો છે અને મૃતદેહો હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે લોકો બાલ્કનીમાંથી જોઈ રહ્યા હતા. ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે જશુબેન છે એ ઘર માલિક છે, જ્યારે બીજી બે મહિલા છે તે તેમની બહેનો છે, જ્યારે પુરુષ છે તે તેમના બનેવી છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી, શેર કરી, ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.